નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવ થરાદ પંથકમાં જમડા ઇટાટા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલના બાંધકામમાં ગેરરીતિના આક્ષેપોને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. ખેડૂત દ્વારા નર્મદા નિગમ અને જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરી જવાબદારો સામે કાર્યવાહી તેમજ ગુણવત્તાસભર કામગીરીની માંગ કરવામાં આવી હતી. ખેડૂતોના જણાવ્યા મુજબ કેનાલના બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે તેમજ ટેન્ડરની શરતો મુજબ વોટરપ્રૂફિંગ કર્યા વિના કામ આગળ ધપાવવામાં આવી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે આ પ્રકારની કામગીરીના કારણે ભવિષ્યમાં પાણીનો વ્યય થવાની સાથે ખેતીની જમીનોને પણ નુકસાન પહોંચી શકે છે. જમણા ગામના ખેડૂતો પ્રથમ નર્મદા નિગમની કચેરી પહોંચ્યા હતા અને ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સમગ્ર મામલે તટસ્થ તપાસની માંગ કરી હતી. ખેડૂતોનું કહેવું છે કે જો બાંધકામમાં ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ અને એજન્સી સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ખેડૂતો ગંગારામ પ્રજાપતિએ જણાવ્યું હતું કે કેનાલમાં વોટરપ્રૂફિંગ સહિતની કામગીરી ટેન્ડરની શરતો મુજબ કરવામાં આવે તે જરૂરી છે. કલેક્ટર દ્વારા રજૂઆત સાંભળી યોગ્ય કાર્યવાહી અને જરૂરી કામગીરી કરાવવાની ખાતરી આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. ખેડૂત ઈશ્વર રાજપૂતે પણ જણાવ્યું હતું કે વોટરપ્રૂફિંગ વિના થતી કામગીરી ખેડૂતોના હિતમાં નથી. તેમણે ટેન્ડર મુજબ ગુણવત્તાસભર કામ કરવાની માંગ સાથે તંત્રને રજૂઆત કરી હતી. ખેડૂતોની રજૂઆત બાદ જિલ્લા કલેક્ટરે તેમની માંગણીઓ પર ધ્યાન આપી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. જોકે ખેડૂતોનું કહેવું છે કે જો તેમની રજૂઆત છતાં યોગ્ય ન્યાય નહીં મળે અને ગુણવત્તાસભર કામગીરી નહીં થાય તો તેઓ કાનૂની માર્ગ અપનાવી કોર્ટનો દરવાજો ખખડાવશે. હાલ આ મુદ્દે ખેડૂતો અને તંત્ર વચ્ચે ચર્ચા ચાલી રહી છે અને આગામી દિવસોમાં તંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેની પર સૌની નજર મંડાઈ છે.